નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવલી ભીમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ભાજપ પક્ષની વોર્ડ નંબર 1ની જાહેર સભા યોજાઈ। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં ભાજપ પક્ષની વોર્ડ નંબર 1ની જાહેર સભા યોજાઈ। આવનારી સાવલી નગરપાલિકાની ચૂંટણીને લઈને સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલીની જનતાને પડતી તકલીફ દૂર કરવાની બાંહેધરી ધરી આપી હતી। દરેક ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। સાવલી ધારાસભ્યએ જણાવ્યું હતું કે મારા સાવલીને નંદનવન બનાવીશ। હું દરેક ઝૂંપડપટ્ટીવાળાને સરકારી લાભ અને મારો પોતાનો લાભ દરેક જગ્યાએ મોકલી આપીશ। સાથે સાથે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે હું ધારું તો 24માંથી બિનહરીફ કેટલી કરાવી તે જો કોઈ જીત્યા પછી ઉમેદવાર ફેલ જશે તો જાહેરમાં રાજીનામું લઈ લઈશ। કેતન ઇનામદાર સાવલી ગામની પરિસ્થિતિ અંગે મને ખબર જ છે કે શું તકલીફો છે, પણ આ વખતે જે ઉમેદવારો મુકાયા છે તે કામ કરશે। કેતન ઇનામદાર વિપક્ષના નેતા ભાજપમાં જોડાશે તેમને પણ વેલકમ છે। અત્યારે અમને ખ્યાલ નથી કે કયા નેતા જોડાવાના છે, પણ એમના માટે વેલકમ છે। કેતન ઇનામદાર સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના ચૂંટણી પ્રચાર અર્થે ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા, ગિરિનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીંયા આગળ ચાલુ કર્યો। ત્યારે મારા તમામ ઉમેદવાર માટે વોર્ડ નંબર 1 અને 2ના તમામ ઉમેદવાર માટે પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો હતો, મતદાતાઓના આશીર્વાદ લેવા આવ્યો હતો અને દરેક કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે 26મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પ્રત્યેક મતદાતાઓને પોતાનું મતદાનનો હક અપાવવા માટે જે પણ મહેનત કરવાની થાય મહેનત કરી અને આગામી દિવસની અંદર જ્યારે 6 વોર્ડના 24 ઉમેદવાર ચૂંટણી લડતા હોય અને સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને આપણી સાથે રહી હોય ત્યારે આગામી દિવસની અંદર નવું બોર્ડ બેસે ત્યારે જે પણ લોકોની પ્રજાની જે પણ વાત છે એ પણ ઈચ્છા છે અને સાવલીની અંદર હજુ પણ જે ખૂટતી કડીના જે કામો છે એ કામો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થાવ અને પ્રજા જ્યારે આટલો પ્રેમથી આજે મોડી રાત સુધી આટલા બધા જ લોકો તમારી સાથે તમારી પાસે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા હોય એમનો ઋણ ચૂકવવાનું પણ ચૂંટણી પછી ભૂલતા ના। અને મને વિશ્વાસ છે કે સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે અને મારી સાથે રહી છે। 24માંથી 24 ઉમેદવાર નગરપાલિકાના જીતે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। કેતનભાઈ, ચર્ચાઓ એવી છે કે વિપક્ષના નેતા પણ જોડાવાના છે, તે બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી છે એમાં બધા જોડાવા માટે જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે એ જોડાઈ શકે છે, પણ જે પણ અમારી વિકાસની આ યાત્રાની અંદર જોડાવા માગતા હોય બધા માટે વેલકમ છે। અમારે અત્યારે ખ્યાલ નથી કોણ, પણ બધા જ આપણી સાથે છે। ભારત